આવકારી રહ્યા છે। ભુજની ગૃહિણીઓએ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો સંકલ્પ લીધો તેમજ ઘર વપરાશમાં તેલનો ઓછો ઉપયોગ કરશે અને વિદેશ જવાની જગ્યાએ દેશમાં પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે તેવું જણાવ્યું। કારણ કે વગર વાહન પણ નહીં ચલાવીએ તેનું નક્કી કરી વડાપ્રધાનને કચ્છવાસીઓએ સંપૂર્ણ ટેકો પણ જાહેર કર્યો। એનો એક 12 મહિના સોનું ખરીદવાનું બંધ કરે એના માટે ખાસ અપીલ કરી અને વિશિષ્ટ અપીલ તો એમણે એ કરી કે રાંધવાના તેલનું પણ એમણે ઉપયોગ ઓછો કરવાનું કર્યું છે। કારણ કે આપણે જે ક્રૂડ આપણે લઈએ છીએ એ બધું આપણે ડોલરમાં આપણને ચૂકવવું પડે છે અને એ ડોલરની કિંમત દિવસે દિવસે વધતી જાય છે ત્યારે આપણે મંદીમાં ના આવી જઈએ એના માટેના બધા છે। બહાર પ્રવાસ ન કરવો જોઈએ, જે પેટ્રોલ ને ડીઝલ આપણે બચાવી શકીએ અને તેલનો બહુ કરીને ઉપયોગ ન કરવો જેથી કરીને આપણે તેલનો પણ બહારથી આવતું હોય તેલ તેથી આપણે આપણી મૂડીને આપણી જગ્યાએ ભારતમાં રાખી શકીએ। અને સોનું ખરીદવા માટે 1 વર્ષ સુધી આપણે સોનું બને તો ન ખરીદવું કેમ કે એ પણ આપણું બહાર વિદેશમાંથી આવે છે। આપણું ભારતની મૂડી આપણી ભારતમાં જ રહે એ માટે સોનું અને પેટ્રોલ ને તેલ એ ખાસ કરીને 12 મહિના સુધી જેમ બને એમ એટલું ઓછું વાપરવું।